ગુજરાતનો આવાજ। આપની સ્વાભિમાન યાત્રાનું ભરૂચ જિલ્લાના પાલેજ સહિત વિવિધ ગામોમાં કાર્યકરો દ્વારા ચૈતર વસાવાનું સ્વાગત કરાયું। લોકસભાની ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાભિમાન યાત્રા તેના 11મા દિવસે ભરૂચ તાલુકાના પાલેજમાં આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જનસમર્થન મેળવવા અને કેન્દ્ર અને રાજ્યોમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહેલા આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાયું છે, એમ ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પાલેજ ખાતે જણાવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો પણ તન મન ધનથી અમને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે, ત્યારે ચોક્કસ અમને વિશ્વાસ છે કે ભરૂચ લોકસભા અમે સારા માર્જિનથી જીતીશું અને સ્વર્ગીય અહેમદભાઈ પટેલ સાહેબને અર્પણ કરીને એમને શ્રદ્ધાંજલિ અમે આપીશું। ભરૂચ જિલ્લાનો કોંગ્રેસનો એક જૂથ જે આપનાથી નારાજ છે એ વિશે આપ શું કહેશો? ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગઈકાલે બેઠક હતી અને પ્રમુખશ્રી અને તમામ આગેવાનોએ સહમતિ આપી છે। હાલના તબક્કે જે રાહુલ ગાંધીજીની ન્યાય યાત્રા ભરૂચ જિલ્લાના મોવીથી મોજા સુધી જવાની છે 9 તારીખે, એની તૈયારીમાં બધા લાગેલા છે। 9 તારીખ બાદ તમામ કોંગ્રેસના અગ્રણીઓ અને અમે બધા સાથે મળીને લોકસભાની તૈયારીમાં અમે બધા કયા મુદ્દાઓ સાથે આપ પ્રજાની વચ્ચે જશો? તમે જોઈ શકો છો, અમે યાત્રા જ્યારે ઝઘડિયામાંથી નીકળ્યા ત્યાં જીએમડીસીઓમાં જીઆઈડીસીઓમાં જમીનો કંઈ વળતર નથી મળતા, ત્યાં સ્થાનિકોને કાયમી રોજગારી નથી, આ વિસ્તારોમાં નેશનલ હાઈવેમાં જમીનો ગઈ છે, રેલવે, નહેરો, હાઈ ટેન્શન લાઇનોમાં જમીનો ગઈ છે, છતાંય નોકરી નથી મળતી। ત્યારે અમારી નીતિ બધા સર્વ સમાજને સાથે રહીને એમના છેવાડાના વ્યક્તિ સુધી કામ પહોંચે એ અમારો ધ્યેય છે। અમે ધર્મના નામે, જાતિના નામે રાજનીતિ નથી કરતા અને જે રીતે ભાજપ પૂરા ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી રાજનીતિ કરે છે એની સામેની અમારી આ લડાઈ છે। તેઓનું આપ અને કોંગ્રેસના કાર્યકરોએ ફુલહારથી સ્વાગત કર્યું હતું। કોંગ્રેસના આગેવાનોની નારાજગી અંગે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો સાથે અમારી મીટિંગ ભરૂચ યોજાઈ છે અને આગામી સમયે જિલ્લાના કોંગ્રેસના આગેવાનો રાહુલજીની યાત્રાની તૈયારીમાં છે। તેઓ આગામી 9 તારીખ પછી અમારી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાશે, એમ જણાવ્યું હતું। પાલેજ ખાતે ઉપસ્થિત ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રામાં આપના નરેન્દ્રભાઈ પરમાર સહિત કોંગ્રેસના સોયાબ પઠાણ, અબ્દુલ પઠાણ, મોહસિન પઠાણ, ઇમ્તિયાજ રાજા સહિત મોટી સંખ્યામાં જન સમર્થનમાં લોકો જોડાયા હતા। સ્વાભિમાન યાત્રા પાલેજથી આગળ વધી સિમલિયા, કંબોલી, ટંકારિયા, હિંગલા, સિત્પોણ ગામમાં જવા રવાના થઈ હતી। માગથી મોહસિન કારાનો રિપોર્ટ।